નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી ઘેર બેઠા શિક્ષણ મેળવવાના આ જ્ઞાન યજ્ઞમાં હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે ધોરણ 10માં આપણે ધ હ્યુમન રોબોટ જોઈ રહ્યા હતા અને એમાં આપણે હ્યુમન રોબોટ કઈ રીતે કામ કરે છે તે બાબત સમજ્યા હતા. Prem Chopra wanted to buy a robot, so Prem Chopra went to the Super Robot Plaza. He went to the Super Robot Plaza to buy a robot. There, he was shown different robots. એને ઘણા બધા રોબોટ્સ બતાવવામાં આવ્યા અને તેને જે કોઈ રોબોટ્સ બતાવવામાં આવ્યા તે રોબોટ્સમાંથી એને બ્લુ મેટાલિક રોબોટ વધારે પસંદ પડ્યો. કેમ? The blue metallic robot worked in the household. અને પ્રેમ ચોપરાને ગમે તે બધી જ ક્રિયાઓ તે કરતો હતો. એટલે આ બાબત આપણે ગઈકાલે અહીંયા જોઈ ગયેલા. સાથે સાથે આઈ ગેવ યુ અ ક્વેશ્ચનર. મેં તમને થોડા પ્રશ્નો આપ્યા હતા, ગૂગલ ફોર્મમાં હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓએ સરસ રીતે એના જવાબ પણ આપેલા છે. મેં એને બરાબર જોયા હતા કે વિદ્યાર્થીઓએ બહુ સારું પરફોર્મ કર્યું છે. મિત્રો, ત્યાર પછી છેલ્લે આપણે પૂરું કરતા પહેલા થોડા મિનિંગ્સ જોયા હતા અને મિનિંગ્સ જોઈ લીધા બાદ મેં તમને કહ્યું હતું કે નેક્સ્ટ પેરેગ્રાફ વિશે આપણે ચર્ચા કરીશું. પ્રશ્નોની ચર્ચા થઈ ગયેલી છે, સો વી આર નોટ ગોઈંગ ટુ ડિસ્કસ અગેન. લેટ્સ સી ધ મીનિંગ્સ. તમે મીનિંગ્સ પર એક વખત નજર નાખી લો. અહીંયા ઘણા બધા શબ્દો છે જે આજે આવતીકાલના લેક્ચરમાં કામ આવશે, તો એ જવાબ આપણે જોઈ લઈએ છીએ. એ શબ્દો તમે જોઈ લો, પછી આપણે આગળ વધીએ છીએ. આ જવાબ યાદ રાખજો, આ શબ્દ યાદ રાખજો. ગેટ, પર્ટિક્યુલર વોકિંગ સ્ટાઇલ. accomplice, a helping person in wrong deeds. આ મેં તમને કહ્યું હતું, ખોટા કાર્યોમાં મદદ કરે તેવો હેલ્પિંગ પર્સન, that is called accomplice. સાગરીત કહીએ છીએ આપણે. હવે આજે આપણે મિત્રો આગળ જોઈએ છીએ. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમે ટેક્સ્ટ બુક જોઈ શકો છો. યુનિટ 2 છે અને યુ હેવ ધ પેજ નંબર 16. ત્યાં રાઈટ હેન્ડ સાઈડના કોલમમાં આપણે આજે વાંચવાના છીએ. ગઈકાલે આપણે અહીંયા સુધી જોયું હતું. ધ રોબોટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. આ આપણે જોયું હતું કે 1 કિલોમીટરના એરિયા સુધી એનું કાર્ય ચાલે છે. આ આપણે જોયું હતું. હવે મિત્રો, હું પીપીટી ફોર્મમાં રજૂ કરીશ તમારી સાથે. થોડા મોટા અક્ષરે તમે સ્ક્રીન પર પણ જોઈ શકશો. સો જ્યારે એવું કહેવામાં આવ્યું કે ધ રિમોટ વર્ક્સ ઇન ધ લિમિટ, વિધિન ધ લિમિટ ઓફ 1 કિલોમીટર. પણ તમે 1 કિલોમીટરના અંતરમાં એને ઉપયોગ કરી શકો એવું જ્યારે જણાવવામાં આવ્યું ત્યારે પ્રેમ ચોપરા સામે કહે છે, યુ મીન sitting at home, I can command the robot in the city market. અને ત્યારે એને કહ્યું હતું કે it operates within the limited radius. હવે આગળ પ્રેમ ચોપરા nodded. That is nodded. એને ડોકું હલાવ્યું સંમતિમાં. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. The salesman demonstrated. To demonstrate એટલે દર્શાવવું. મેં તમને કહ્યું હતું કે આપણે કોઈ નવું ટેલિવિઝન, રેફ્રિજરેટર આપણા ઘરમાં લાવીએ, એર કન્ડિશનર આવીએ તો એનો ડેમોન્સ્ટ્રેશન આપવા માટે આવે છે. આપણે ટૂંકમાં બોલીએ છીએ ડેમો આપવા આવવાના છે, આવું બોલીએ છીએ ને. That demo is demonstration. Demonstration એટલે દર્શાવવું. તો પ્રેમ ચોપરા nodded and
ધેન ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ, દર્શાવે છે. શું શું દર્શાવે છે? ગેટ, પર્ટિક્યુલર વોકિંગ સ્ટાઇલ. યુ નો હાઉ ધ રોબોટ વોક્સ. તમે અમુક વિદ્યાર્થીઓ તો રોબોટિક ડાન્સ કરતા હોય છે, મેં જોયું છે. રોબોટિક ડાન્સ, રાઈટ? દે ડાન્સ, ધેટ ઇઝ કોલ્ડ રોબોટ ડાન્સ. યસ, એની ચાલવાની પર્ટિક્યુલર સ્ટાઇલ હોય છે. ધેટ ગેટ, ધેન ગ્રીસ્પ, યસ્ટરડે આઈ ટોલ્ડ, પકડ, એની ગ્રીસ્પ, સોરી ગ્રીપ, મૂવમેન્ટ, હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. રોબોટ્સમાં ચોક્કસ ફંક્શન્સ હોય છે, પ્રોગ્રામ્ડ હોય છે. એવરી રોબોટ ઇઝ પ્રોગ્રામ્ડ ફોર પર્ટિક્યુલર એક્ટિવિટી. કારખાનામાં કામ કરનારો રોબોટ હોય, એના ફંક્શનિંગ તે પ્રમાણેના જ હોય કે તે કારખાનામાં કામ કરી શકે, એ તમારા ઘરમાં કામ કરી શકે નહીં, રાઈટ? હવે અમુક રોબોટ્સ હોય જે માત્ર ગેટકીપર તરીકે કાર્યો કરતા હોય, સો દે હેવ પર્ટિક્યુલર ફંક્શન્સ. હવે અહીંયા એના જે કોઈ ફંક્શન્સ હતા, ધ સેલ્સમેન શોડ ધ ફંક્શન્સ. હી ડેમોન્સ્ટ્રેટેડ મીન્સ હી શોડ ધ ફંક્શન્સ. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ. એવરીથિંગ વોઝ ટ્યુન્ડ વેલ, વ્યવસ્થિત ગોઠવેલું હતું, એન્ડ વેલ ફિક્સ્ડ. હવે પ્રેમ ચોપરાને કોઈ શંકા નહોતી. એવરીથિંગ વોઝ વેરી નાઇસ. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. આ શબ્દ મિત્ર તમારે યાદ રાખવાનો છે, seem. What is the meaning of seem? કોઈ કહી શકશે? seem. See, let's see. You write this. seem. આ શબ્દ લખજો પ્લીઝ. તમારી નોટબુકમાં શબ્દો લખતા રહેજો. seem. એનો અર્થ થાય લાગવું, દેખાવું. ગુજરાતીમાં આપણે લખીએ છીએ લાગવું, દેખાવું. આ શબ્દ છે. સો પ્રેમ ચોપરા seemed satisfied. Now what is the meaning of satisfied? Come on, જવાબ આપો જો. satisfied. ચલો, yes, જવાબ આપો. yes પાર્થ, yes, very good. Let's see. આપણે એની સાથે બીજા શબ્દો જોઈએ છીએ. શબ્દ આવો છે જો, સેટિસ્ફાઈ. આ વર્બ છે. જ્યારે ક્રિયાપદ હશે ત્યારે આપણે વર્બ વી લખીશું. એનો મીનિંગ આપણે કરીએ છીએ સંતોષ આપવો, રાઈટ? આના પરથી સેટિસ્ફાઈડ, આ તેનું ભૂતકાળ છે અને ભૂતકૃદંત છે. હવે આપણે જાણીએ છીએ ભૂતકૃદંતનો ઉપયોગ વિશેષણ તરીકે પણ થાય છે. જો ભૂતકૃદંત જેવો દેખાતો શબ્દ ક્રિયાપદના સ્થાને નથી આવતો તો તે વિશેષણ હોય. તમે એડજેક્ટિવ ફ્રેઝમાં આ બાબત ભણ્યા હશો. જો નથી ભણ્યા તો આપણે જોઈશું. યસ મિત્રો, ઘણા બધા જવાબ આપી રહ્યા છે. યસ કાર્તિક, કાજલ, યસ જેનિલ, યસ મયુર, તમે જવાબ આપી રહ્યા છો. સંતોષ. અને આગળ સેટિસ્ફાઈડ નો જવાબ પણ આવી ગયો, સંતુષ્ટ. ધીસ ઇઝ એન એડજેક્ટિવ. મિત્રો હું જ્યારે એ લખું, એ ફોર એડજેક્ટિવ, એડજેક્ટિવ એટલે વિશેષણ. ગઈકાલે આપણે વાત કરી હતી. સો સંતુષ્ટ, સંતુષ્ટ. હવે આ જે શબ્દો છે એમાં તમે અમુક શબ્દો યાદ રાખો. સેટિસ્ફેક્શન, ધીસ બીકમ્સ નાઉન. નાઉન એટલે સંજ્ઞા, તો એના માટે આપણે કૌંસમાં એન લખીએ છીએ. આનો અર્થ થાય સંતોષ. શું? સંતોષ. કેવું? સંતુષ્ટ. કેવું, કેવી, કેવો, કેવા, એનો જે જવાબ આવે તે વિશેષણ જ હોય. ગુજરાતી ભાષામાં આપણે વાત કરીએ, કેવું, કેવી, કેવો, કેવા, તેનો જે જવાબ આવે તે વિશેષણ જ હોય. એટલે અહીંયા એ એડજેક્ટિવ છે. અને સેટિસ્ફેક્શન, હજી બીજો એક શબ્દ જોઈએ આપણે, સેટિસ્ફેક્ટરી. કેવું, યોર વર્ક is satisfactory. When I say satisfactory, it becomes adjective, વિશેષણ બને છે. આનો અર્થ થાય સંતોષકારક. સંતોષકારક. સો આ મિત્રો તમે તમારા બુકમાં શબ્દો લખી રાખજો. વર્ડ બિલ્ડિંગ એટલે કે એક જ શબ્દના જુદા જુદા રૂપો હોય છે. ક્રિયાપદ હોય, વિશેષણ હોય, સંજ્ઞા હોય, ક્રિયા વિશેષણ હોય. આ જાણવા જરૂરી છે. તમે શીખી રાખજો, લખી રાખજો. હવે આપણે આગળ વધીએ છીએ. પ્રેમ ચોપરા seemed, લાગતો હતો.
સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. ડીલ એટલે કરાર. He was happy. He was satisfied. Okay, everything is fine. Now I am happy. I want to buy this robot. Let's see some questions. What is the operating limit of the remote control monitor? એક જ વાક્યમાં મને એક જ શબ્દમાં જવાબ આપી શકો તમે, એક બે શબ્દમાં. What is the operating limit of the remote control monitor? મિત્રો આજે આપણે જવાબ જોઈ લઈએ છીએ. તમે આ લેસન અથવા તો આ વિડીયો ફરીથી જોઈ અને તમે એ જવાબ ફરીથી લખી શકશો. યસ, બધા જ વિડીયો જોયા. થેન્ક યુ વેરી મચ મોનિકા, થેન્ક યુ. મારે આનો જવાબ જોઈએ છે. યસ કશિશ, યસ રાજભા, મોક્ષ, વેરી ગુડ. ચલો જવાબ આપો. યસ 1 કિલોમીટર. કિલોમીટર માટે મિત્રો કે નહીં લખીએ, આપણે કેએમ લખીશું. ઓકે, રેડિયસ ઓફ 1 કિલોમીટર. આનો જવાબ આખા વાક્યમાં કેવી રીતે આપીશું? વેરી ગુડ, બધાના જ જવાબ આવી ગયા. વેરી ગુડ, સાચું. ધ ઓપરેટિંગ લિમિટ ઓફ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ઇઝ, જો આ ઇઝ છે ને એ ક્રિયાપદ છે. પ્રશ્નમાં ક્રિયા છે, જવાબમાં પણ ક્રિયા આવે. હોવાની ક્રિયા છે એ હોવું એ ક્રિયા છે. ધ ઓપરેટિંગ લિમિટ ઓફ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ઇઝ ધ રેડિયસ of 1 kilometer. You can write in short, no problem. Next question જોઈએ, ચાલો ઝડપથી. What did the salesman demonstrate? અહીંયા 4 5 3 4 શબ્દો આવશે. What did the salesman demonstrate? See, I told you, તમે salesman ના બોલતા, એવું મેં તમને કહેલું. Salesman. The salesman demonstrated what? Gait, grip, movement and functions, programmed functions of the robot. જવાબ યાદ રાખજો. જવાબ આખા વાક્યમાં જ્યારે પણ આપો ત્યારે મેં ફરીથી કહું છું, પહેલા પણ કહેલું છે, આપણે ડીડ છે તો જવાબ ભૂતકાળમાં આવશે, એટલે ક્રિયા બતાવતા શબ્દનું ભૂતકાળનું રૂપ લખીશું. કર્તાથી જવાબ શરૂ થાય છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ, ડી લાગશે, રાઈટ. ધ ગેટ, ગ્રીપ, movement and programmed functions of the robot. Name the blue metallic robot. ચલો જલ્દી, name the blue metallic robot. Yes, જવાબ આવી ગયા છે. વેરી ગુડ. ચલો, યસ, રામસિંગ 070. ઘણા ગઈકાલે જ કહેતા હતા, બહુ પહેલેથી વાંચેલું હતું, રામસિંગ 070, રાઈટ. યુ નો ધીસ, રામસિંગ 070. ગેટ, ગ્રીપ, યસ, રામસિંગ 070. બધાના જવાબ આવી ગયા છે. યુ કેન રાઇટ હિયર 07 લખાશે. ઓકે, 070 ચિત્ર છે એટલે હું વિચારતો હતો. નેક્સ્ટ, ટ્રુ ઓર ફોલ્સ. આમાં તો તમે બધા બહુ એક્ટિવ થઈ જાઓ છો, મજા આવે છે. One can order the robot only from a distance of 1 meter. True or false? ચલો, one can order. Yes, great, very good. Come on. Yes, Mansi, Khushbu, yes. Kavya, very good. Yes, Kinjal, you are right. One can order the robot only from a distance of 1 meter. That is wrong. It is false. Within the limit of 1 kilometer radius. Within the limit of the radius of 1 kilometer radius. આગળ વધીએ. The salesman demonstrated the dance moves of the robot. Come on. The salesman demonstrated the dance moves. Come on, answer. False, right? Very good. He did not demonstrate the dance moves. Robot ને કઈ નચાયો નતો. Prem Chopra was happy with the quality of the robot. True or false? Very good. True. બધા જ very good. This is, he was very happy. અહીંયા કહ્યું છે he was satisfied, means he was happy. મિત્રો આગળ વધીએ છીએ. Now you have one more paragraph. સરસ, મજા આવે છે, લાગે છે તમારા રિસ્પોન્સ પરથી. I understand that you enjoy it. Very good. ચલો આગળ વધીએ. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. The salesman speaks this. I must tell you,
આમ તો હોવું જોઈએ, આઈ શુડ ટેલ યુ, મારે તને કહેવું જોઈએ, પણ અહીંયા ફરજિયાતપણે નિયમમાં આવે છે, એના સિદ્ધાંતમાં આવે છે કે કહેવું જ પડે. એટલે કે જે આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ. નાઉ ધીસ લાઈક તમારે સમજવાનું છે. લાઈક એટલે ગમવું, પણ લાઈક શબ્દ ક્રિયાપદના સ્થાને નથી આવતો, ત્યારે આપણે એનો અર્થ કરીશું ની જેમ. લાઈક શબ્દ ક્રિયાપદના સ્થાને હોય તો જ આપણે એનો અર્થ કરવાનો ગમવું. લાઈક ઓલ રોબોટ્સ એટલે અહીંયા બધા રોબોટ્સની જેમ. એન્ડ adhering to the discipline of robotics. હવે અહીંયા જો adhering to the discipline, adhering એટલે વળગી રહેવું, એક સંદર્ભ આપણે ગઈકાલે જોઈ લો, ને લગતું. અને અહીંયા જોયું તો ડિસિપ્લિન, અહીંયા આપણે વળગી રહેવાનું. ડિસિપ્લિનનો અર્થ અહીંયા આપણે ડિસિપ્લિનની વાત કરીએ છીએ તેની વાત નથી કે ભાઈ તમે ડિસિપ્લિનમાં રહો, એ ડિસિપ્લિન નહીં, ક્ષેત્રની વાત કરીએ છીએ, ફિલ્ડ. રોબોટિક્સ એક જ્ઞાન વિજ્ઞાન છે. રોબોટિક્સનું એક અલગ શાખા છે. તો રોબોટિક્સની શાખાને જો ધ્યાનમાં રાખવામાં આવે તો એના ચોક્કસ સિદ્ધાંતો છે, બરાબર. અને એ સિદ્ધાંતોને વળગી રહેવાનું કાર્ય આ રોબોટે કરવાનું છે. એટલે કયા સિદ્ધાંતો છે? રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ. ઇનબિલ્ટ એટલે અંદર જ એ સિસ્ટમ ગોઠવેલી છે. The systems are typed. The system is programmed. The robot, હવે 3 principles. હવે આ પ્રિન્સિપલની ગઈકાલે પણ મેં વાત કરી હતી. PRINCIPLE principle, PRINCIPAL principle. We don't say principal. યાદ રાખજો આ principles, સિદ્ધાંત. The robot will obey his master. First principle, the robot will obey his master. To obey એટલે આજ્ઞાનું પાલન કરવું. યાદ રાખજો. હું કહું છું ભાઈ ઝડપથી પસાર થા ત્યાંથી, મારી આગળથી ઝડપથી નીકળ. It will pass very fast. Come on, enter on my screen. If I say come on, આવો ભાઈ આવો, જાઓ અહીંયાથી જાઓ, તો આવશે. એ મારો રોબોટ તમને અહીંયા દેખાશે, જો આવશે. Right? Because I am ordering, it is my robot. So, come on, hurry up, go quickly, come on, go fast. So, obey, આજ્ઞાનું પાલન કરવું. આના પરથી શબ્દ આવે છે મિત્રો, તમારે યાદ રાખવાના છે. એક શબ્દ જોઈ લઈએ આપણે. obey, આજ્ઞા પાલન કરવું. હવે આનું ઓપોઝિટ શું થાય? disobey. આજ્ઞાનું ઉલ્લંઘન કરવું. You should not disobey your parents. You should not disobey your boss. એમની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. આના પરથી બીજો શબ્દ તમારે આ શબ્દ યાદ રાખવાનો છે, સ્પેલિંગ યાદ રાખવાનું. obedient. કેવો? obedient. તમે વર્ગમાં તમારા રજા પાડવાની હોય તો તમારા શિક્ષક શ્રીને અથવા તો આચાર્યને ચિઠ્ઠી લખતા હશો. નીચે શું લખો છો? આપની આજ્ઞાંકિત વિદ્યાર્થીની, આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી. ત્યારે આપણે શું લખીએ છીએ? અંગ્રેજીમાં લખીશું તો યોર ઓબેડિયન્ટ અથવા યોર્સ ઓબેડિયન્ટલી આ શબ્દ લખીએ છીએ. આનો અર્થ થશે આજ્ઞાંકિત. સો પહેલો પ્રિન્સિપલ શું છે? વોટ ઇઝ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ? ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ઇઝ ધેટ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. સેકન્ડ પ્રિન્સિપલ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હ્યુમન્સ એટલે માનવ, તમે જાણો છો. ટુ હાર્મ, ચલો આનો મિનિંગ કહો મને. ટુ હાર્મ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટુ હાર્મ? આગળ વધીએ આપણે, ચલો મને કહો. ટુ હાર્મ. યસ, જવાબ આવવા દો. ટુ હાર્મ. વેરી ગુડ, વેરી ગુડ, થેન્ક્સ. યસ, જવાબ આવો. યસ, ટુ હાર્મ, હાનિ પહોંચાડવી. સરસ. નુકસાન પહોંચાડવું. યસ, યસ કિંજલ, નુકસાન પહોંચાડવું. વાઘેલા, વેગાડા. યસ, બીના, રવિ, ઘણા બધા નામ છે, બધાના નહીં બોલું. ટુ હાર્મ એટલે હાનિ પહોંચાડવી. સોરી, આઈ મેડ અ મિસ્ટેક હિયર.
હાનિ પહોંચાડવી. ઓકે, ટુ હાર્મ, હાનિ પહોંચાડવી. આના પરથી આપણે શબ્દ ભણીશું હાર્મફુલ. આ બની ગયું એડજેક્ટિવ. ના, ખલેલ પહોંચાડવી નહીં થાય, એના મીનિંગ થાય ડિસ્ટર્બ. ખલેલ પહોંચાડવી કોઈ મિત્રએ લખ્યું, એનો અર્થ થશે યસ, ખલેલ પહોંચાડવી નહીં દિનેશ, ઇટ ઇઝ ડિસ્ટર્બિંગ. એને કહેવાય ખલેલ પહોંચાડવી. અહીંયા તો નુકસાન પહોંચાડવું એ જ પરફેક્ટ જવાબ છે, હાનિ પહોંચાડવી. અને યસ પાર્થ, હાનિકારક, આ એનો મીનિંગ થયો. હાર્મફુલ વિશેષણ છે. યસ નિશા, થેન્ક યુ. ટુ હાર્મ, હાનિ પહોંચાડવી. હાર્મફુલ, હાનિકારક. ઓપોઝિટ ઇઝ હાર્મલેસ. જો તમે ઘણા બધા શબ્દો જોશો ને તો તમને ખ્યાલ આવશે. ફૂલ આવે છે ને એનું ઘણી વખત ઓપોઝિટ લેસ થતું હોય છે. કેરફુલ, કેરલેસ. આવા ઘણા શબ્દો છે. તમે એનું યુઝફુલ, યુઝલેસ. તો તમે એક લિસ્ટ બનાવો તો તમને યાદ રાખવામાં સરળતા થશે. ખાલી એક જ વાર લિસ્ટ બનાવવાનું હોય છે. આવા સમાન વિરોધ શબ્દો, વિરોધી શબ્દો જેમાં આવું સરખું પણ સરખાપણું હોય, યાદ રાખજો. સો સેકન્ડ ઇઝ, બીજો પ્રિન્સિપલ શું છે? The robot will not harm humans. We are human beings. We are human. The robot will not harm us. આપણને હાનિ પહોંચે એવું રોબોટ્સ નહીં કરે. સિદ્ધાંત છે, રોબોટ માણસે બનાવ્યો છે, તો પોતાને હાનિ થાય એવો કોઈ રોબોટ, કોઈ મનુષ્ય તો બનાવે નહીં ને. વેરી ગુડ, આપણે હોશિયાર છીએ. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. સેલ્ફ, જાત, પોતાની જાત. માય સેલ્ફ, મારી જાત. યોર સેલ્ફ, તમારી જાત. પણ તમે બહુવચન હોય તો યોર સેલ્વ્સ કરીશું. એફ આવે તો એફ નું બહુવચન થાય ત્યારે આપણે પાછળથી VES કરીએ છીએ. એવો સિદ્ધાંત આપણે 9માં, 8માં, 7માં ભણી ગયા છે. મિત્રો, રોબોટ પોતે પોતાની જાતને પણ હાનિ નહીં પહોંચાડે. ઇટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. પોતાની જાતને હાનિ પહોંચે એવું કંઈ કરશે નહીં. નાઉ સી વોટ હેપન્ડ. અહીંયા થાય છે શું? પ્રેમ ચોપરા heard the first principle. 3 સિદ્ધાંતો હતા. કયા 3? અહીંયા આપણે જોયું 1, 2 and 3. There are 3 principles. પ્રેમ ચોપરા heard, એને સાંભળ્યા, પણ કયો? He heard the first principle and he was very happy. કેવું સરસ. The robot will obey his master. આ એક જ સિદ્ધાંત એને સાંભળ્યો and it impressed him. To impress એટલે what is the meaning of impress? Come on, to impress. પ્રભાવિત કરવું. શાબાશ, વેરી ગુડ. ટુ ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવું. એના પરથી શબ્દો આવે છે ઇમ્પ્રેસિવ, SSIVE થઈ જશે. એટલે IM, બરાબર, IMPRESSIVE, ઇમ્પ્રેસિવ, પ્રભાવશાળી. ટુ ઇમ્પ્રેસ. હવે ટુ બી ઇમ્પ્રેસ્ડ કહો તો પેસિવ થઈ જાય. સો ધ પ્રિન્સિપલ ઇમ્પ્રેસ્ડ પ્રેમ ચોપરા. કયા સિદ્ધાંતે પ્રેમ ચોપરાને વધારે ઇમ્પ્રેસ કર્યો, પ્રભાવિત કર્યો? તો ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. કયો ફર્સ્ટ પ્રિન્સિપલ? રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આમાં જ એને રસ હતો. હી ડીડ નોટ નોટિસ ધ અધર ટુ. તો નોટિસ એટલે ધ્યાનમાં લેવું. નોટિસ, નો નોટ નોટિસ, નોટિસ. યાદ રાખો ઉચ્ચાર, નોટિસ. So these 2 principles he did not listen. He did not listen to. એને બીજા 2 પ્રિન્સિપલ સાંભળ્યા જ નહીં. He did not notice, ધ્યાનમાં ના લીધા. He nodded delightedly, happily, meaning યાદ રાખજો, delightedly, happily, ખુશી ખુશી. He heard and he noticed the first principle. He was very happy. He nodded his head and he assigned the sale deed. આ deed શબ્દ આપણે ગઈકાલે વાત કરી હતી, કરાર. He assigned the deed. એણે આ કરાર સાઇન કરી દીધો. કયો કરાર સાઇન કર્યો? deed and contract. જો અહીંયા કહ્યું છે કરાર અને કોન્ટ્રાક્ટ હોય, એક દસ્તાવેજ કરવો પડે. કયો દસ્તાવેજ? of no misuse of the robot. use, ક્રિયાપદ તરીકે લો. યુઝ, ઉપયોગ કરવો. એનું ઓપોઝિટ થાય મિસયુઝ, દુરુપયોગ કરવો. વેરી ગુડ, યસ, જવાબો આવે છે. શાબાશ, થેન્ક યુ વેરી મચ. નોટિસ, નોટ નોટિસ. નો નોટિસ. સો યાદ રાખજો ઉચ્ચાર. કોઈએ લખ્યું એટલે મેં તાત્કાલિક ધ્યાન
ધર્યું છે. પ્રેમ ચોપરા said, I will not misuse the robot. I will not કરાર પર હસ્તાક્ષર કર્યા, રાઈટ. કયા કરાર પર હસ્તાક્ષર કર્યા એ હું કહું છું. he signed the contract, અને કયા કોન્ટ્રાક્ટ પર સાઇન કર્યા છે? of no misuse of the robot. હું રોબોટનો દુરુપયોગ નહીં કરું. he said. હવે તમે આવો કરાર કરો અને લખીને આપો તો તમે એનો દુરુપયોગ કરી શકો નહીં. કરાર ભંગ કરો તો શું થાય આપણે જોઈશું. he had now got a servant. get નું ભૂતકાળ છે got. to get એટલે મેળવવું. now he had got. સી મિત્રો અહીંયા ભૂત had અને એની સાથે ભૂતકૃદંત આવ્યું. હવે he had got a servant. what is the meaning of servant? servant નોકર, સેવક. ટુ સર્વ સેવા કરવી. આ શબ્દો આપણે જો એક શબ્દમાંથી કેટલા શબ્દો પર પહોંચી શકીએ છીએ. સર્વ સેવા કરવી, આ વર્બ બની ગયું. આના પરથી કર્તૃવાચક સંજ્ઞા, હિન્દીમાં આપણે આવું મળતા, કર્તૃવાચક સંજ્ઞા જે ક્રિયા કર્તૃ દર્શાવે તે સર્વન્ટ. આ સંજ્ઞા બને છે સેવક. આપણે નોકર કહીએ છીએ, એના કરતા સેવક શબ્દ વધારે સારો છે, માનનીય છે, માન આપવા માટેનો શબ્દ છે, આ વાપરીશું. હવે શબ્દ બીજો આવે છે સર્વિસ. આ પણ સંજ્ઞા છે, સેવા. અંગ્રેજીમાં કહેવાય છે ને, સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ. મનુષ્યની સેવા કરો, ભગવાનની સેવા કરી કહેવાય. ઓકે. Now he got a servant and an accomplice. accomplice નો મિત્રો મેં તમને અર્થ કહી દીધો, સાગરીત. હવે એને એક સાગરીત મળી ગયો. ચલો આગળ જોઈએ. તમારે ગમતી પ્રવૃત્તિ. ચલો રેડી થઈ જાઓ. એક એક વાક્યમાં જવાબ આપજો. આ પ્રશ્નો આપણે જોઈ લીધેલા. What did the salesman demonstrate? આ પ્રશ્ન આવી ગયેલો. The salesman demonstrated. શું ડેમોન્સ્ટ્રેટ કર્યું હતું? આપણે પહેલા જોઈ લીધેલો હતો. ગેટ ગ્રીપ, રાઈટ, ગેટ ગ્રીપ, પછી મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. હવે આગળ જુઓ. વોટ ઇઝ ધ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ રામસિંગ? એની ઇનબિલ્ટ સિસ્ટમ શું છે? વોટ ઇઝ ધ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ રામસિંગ? જવાબ આપો મને. ચલો થોડા ધીરે ધીરે આપણે થોડા આગળ તરફ જઈએ છીએ. વોટ ઇઝ ધ ઇનબિલ્ટ સિસ્ટમ? થોડુંક તો આપણે આગળ જોઈએ ને, થોડું વધારે અઘરું ભણતા જઈએ. યસ. વોટ ઇઝ ધ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ રામસિંગ? કમ ઓન. 3 principles. The inbuilt system of Ramsing is of 3 principles. અથવા તો it is based on 3 principles. 3 પ્રિન્સિપલ્સ પર આધારિત છે. કયા 3 પ્રિન્સિપલ્સ? તો યુ વિલ સે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. મિત્રો શોર્ટ નોટ લખવાની આવે ને, ધ હ્યુમન રોબોટ, તો આ 3 પ્રિન્સિપલ્સ યાદ રાખજો. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. આ 3 પ્રિન્સિપલ તમે લખો તો તમે આ યાદ રાખી દેશો તો તમારી શોર્ટ નોટમાં બહુ ઉપયોગી થશે. હવે આગળ જોઈએ છે. What are the 3 principles of robotics? જવાબ આ રીતે લખીશું. The 3 principles of robotics are, then 1, the robot will obey his master. 2, the robot will not harm humans. 3, the robot will not take harm to self. What contract did Prem Chopra assign? He assigned the contract. What contract did Prem Chopra assign? Come on, answer. Prem Chopra assigned. Yes, Janil, your pronunciation is good. Very good. What contract अथवा which contract? કયો contract? આપણે what contract લખીશું. Prem Chopra assigned. આ did આવ્યું છે એટલે ફરીથી પાછું યાદ રાખવાનું. જ્યારે પણ પ્રશ્નમાં did આવે તો જવાબ ભૂતકાળના વાક્યનો આપીશું. Prem Chopra assigned the contract. આ રીતે લખીશું. Prem Chopra assigned the contract. Which contract?
of no misuse of robot. Very good. No misuse. Yes, very good. Patel, Vikas, Chandni, very good. Chandali, sorry. Okay, there are so many names are running, but we cannot stop here. We have to continue. Which principle impressed Prem Chopra? Come on, answer. Which principle impressed Prem Chopra? The first principle. Yes, Kingstar, you are right. The first principle. Which principle? The first principle. The robot will obey his master. Impressed Prem Chopra. મિત્રો અહીંયા જોઈએ, અહીંયા જવાબ કેવી રીતે લખીશું. જો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે? Which principle impressed? આ ક્રિયાપદ છે. હવે અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું છે. સામાન્ય રીતે આપણે શું કરીએ? ભૂતકાળનો પ્રશ્ન હોય તો ડીડનો, ભૂતકાળમાં પ્રશ્ન પૂછીએ તો ડીડનો ઉપયોગ કરીએ, સિવાય કે હુનો પ્રશ્ન હોય. હવે કર્તાના સ્થાને જો કોઈ બાબત હોય તો આપણે વોટનો અથવા વિચનો ઉપયોગ કરીને પણ પ્રશ્ન પૂછતા હોય છે. વિચ પ્રિન્સિપલ, વોટ પ્રિન્સિપલ. તો આપણે ડાયરેક્ટ એની જગ્યાએ એનો જવાબ જ લખીશું. અહીંયા સીધે સીધો એનો જવાબ લખી દેવાનો. બીજું કંઈ કરવાની જરૂર નથી પડતી. સીધો જવાબ લખી દો, ચાલી જશે. અને પછી પાછળનું ઉમેરવાનું. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, ધ રોબોટ વિલ ઓબે. યસ, વન બરાબર છે, પણ આખો પ્રિન્સિપલ લખવો પડશે. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઇમ્પ્રેસ્ડ પ્રેમ ચોપરા. ચલો, તમને ગમતી પ્રવૃત્તિ. એક પછી એક જવાબ આપજો, એક સામટાના આપશો. ધ રોબોટ વિલ હાર્મ હિમસેલ્ફ. ટ્રુ ઓર ફોલ્સ? The robot will harm himself. True or false? Yes. સાચું છે. It is false. Yes, Krupa. This sentence is false. અહીંયા પહેલા નિયમમાં કહ્યું છે robot will not harm himself. Now second sentence. Prem Chopra was impressed with all the three principles. Second. પછી પહેલાનો જવાબ આવ્યો. Yes, very good. Yes, right. પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ વિથ ઓલ ધ થ્રી પ્રિન્સિપલ્સ. ના, એણે બાકીના બે પ્રિન્સિપલ સાંભળ્યા જ ક્યાં હતા? રાઈટ. યસ, માનસી. યસ, ખુશ્બુ. રાઈટ, કાવ્ય. યસ, સિદ્ધરાજ. યસ, યુ આર રાઈટ. નો, ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ બીકોઝ હી ડીડ નોટ હિયર. એણે બાકીના સાંભળ્યા જ નતા. સો ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. નેક્સ્ટ. પ્રેમ ચોપરા ગોટ અ ફ્રેન્ડ ઇન ધ ફોર્મ ઓફ રોબોટ. આ ફોર્મ એટલે રૂપ. રોબોટના સ્વરૂપમાં હી ગોટ અ ફ્રેન્ડ. ટ્રુ? યસ, વિધિ. નો, યુ આર રાઈટ. યસ, યુ આર રાઈટ. પ્રેમ ચોપરા ડીડ નોટ ગેટ અ ફ્રેન્ડ. પ્રેમ ચોપરા ગોટ એન accomplice, a servant and an accomplice. So this sentence is also false. મેં ત્રણે ત્રણ false sentences આપેલા. Very good, Ravi Patel. Thank you. Now let's see the next one. મિત્રો, આપણે પ્રયત્ન કરીએ છીએ કે આજે આને વાંચવાનું પૂર્ણ કરીએ. રાઈટ? તો જેથી કરીને આપણે આના પ્રશ્નો આવતીકાલ માટે જોઈ શકીશું. If from, see, પ્રેમ ચોપરા thinks. હવે પ્રેમ ચોપરા તૈયાર થઈ ગયો અને એણે કહ્યું કે મને ગમશે ખરીદવાનું. હી સાઇન્ડ. એણે સાઇન કરી દીધી. If Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Jewels. Jewelry. Jewels. Jewel એટલે રત્ન. Jewel એટલે રત્ન. તમે પથ્થર જે બધા મોંઘા મોંઘા કરો છો તે રત્નો, એને જ્વેલ્સ કહેવાય. ડાયમંડ્સ એટલે હીરા. સો if Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought Ramsing. Ramsing thought it. Think નું ભૂતકાળ છે thought. In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars,
were a common sight, but still strange and amusing servants. Ram Singh 070 was thoroughly efficient, with tremendous speed and accuracy. He collected the groceries into the shopping trolley and paused for the next command. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. Seeing a huge pile of mangoes, in no time, Ram Singh 070 had selected the best ones. મિત્રો આપણે આ જોઈ લઈએ, પણ એ પહેલા હું તમને કહી દઉં, લાસ્ટ 5 minutes we will discuss yesterday's result. ઓકે, if possible જો સમય રહે છે તો આ પેરેગ્રાફ આપણે પૂરો કરીશું, પછી જ વાત કરીશું. બટ યુ હેવ ગોટ ધ માર્ક્સ, તમને બધાને તમારા માર્ક્સ મળી ગયા છે. એટલે મને પૂરેપૂરી જ્યારે ઇન્ફોર્મેશન અવેલેબલ થશે, આઈ વિલ અનાઉન્સ યોર નેમ્સ, હાઈએસ્ટના નેમ્સ વેન આઈ ગેટ ધ ઇન્ફોર્મેશન ઓન માય મોબાઈલ ફોન ઓર ઓન માય ડેસ્ક, આઈ વિલ ગીવ યુ. પણ અત્યારે આપણે પેરેગ્રાફ જોઈ લઈએ, પછી જ આગળની ચર્ચા કરીશું. જો અહીંયા શું કહે છે, રામસિંહ વિચારે છે, હી થોટ, પ્રેમ ચોપરા વિચારે છે, પ્રેમ ચોપરા વિચારે છે, જો રામસિંહ શોપ પર જઈને ગ્રોસરીઝ એટલે કે અનાજ કરિયાણું ખરીદી શકે, then why not better things? બેટર એટલે વધારે સારું. ગુડનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે બેટર, અને ગુડનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે ધ બેસ્ટ. આ યાદ રાખીશું. આપણે જ્યારે ડિગ્રી ઓફ કમ્પેરિઝન ભરીશું, ત્યારે એ ફંક્શન ભણીશું, કમ્પેરિંગ ફંક્શન ભણીશું, ત્યારે આપણે વાત કરીશું. સો if Ramsingh 070 can shop for groceries, then why not better things? પ્રેમ ચોપરા મનમાં હવે વિચારવા માંડે, વધારે સારી વસ્તુઓ કેમ ના કરી શકાય, વિચારે છે. In the market, robots carrying heavy packets. See, robots carrying very heavy packet. Carry એટલે ઉપાડવું, ખાવાનું કેરી નહીં, ઉનાળો ગયો. Now you have to carry means ઉપાડવાની વાત કરીએ છીએ. So robots carrying heavy packets, ભારે packets. Carrying groceries, grocery એટલે અનાજ કરિયાણું ઉચકીને જતું હોય. Buying theater tickets, થિયેટરની ટિકિટ પણ જઈને ખરીદી લે. This was a common sight. પ્રશ્ન પૂછાય, what was the common sight? સાઇટ એટલે દૃશ્ય. બે શબ્દ છે, સાઇટ એટલે દૃષ્ટિ, બીજો અર્થ છે દૃશ્ય. સાઇટ એટલે સીન, એ પણ સંદર્ભ છે. સો વોટ વોઝ અ કોમન સાઇટ? આપણે આવું જોઈએ, કોમન સાઇટ કઈ હતી? તો રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ were a common sight. નેક્સ્ટ આગળ વધીએ. બટ ઇટ વોઝ સ્ટ્રેન્જ એટલે કેમ, બધાને નવું લાગતું હતું, આ વિચિત્ર લાગે થોડું, મનુષ્યો લઈ જાય એ બરાબર છે, પણ આવું રોબોટ્સ કામ કરતા હોય, સમથિંગ ડિફરન્ટ એન્ડ અમ્યુઝિંગ, રસ પ્રમાણે. કારણ કે રોબોટ એની સ્ટાઇલમાં ચાલતો જતો હોય તો આપણને થોડુંક આમ ઇટ ઇઝ અમ્યુઝિંગ, વિનોદી લાગે, આનંદદાયક લાગે, મનોરંજન થાય એવું લાગે. દે વર અમ્યુઝિંગ સર્વન્ટ્સ. આટલા મસ્ત સર્વન્ટ્સ. Ram Singh 070 was thoroughly efficient. આ શબ્દ યાદ રાખજો, thoroughly, અને આનો સ્પેલિંગ ખાસ યાદ રાખજો, પૂરેપૂરો, thoroughly, સંપૂર્ણ, efficient એટલે કાર્યક્ષમ, એકદમ અસરકારક રીતે કાર્ય કરે એવું, thoroughly efficient, with tremendous speed, with solid speed, આમ સખત સ્પીડ સાથે, with tremendous speed and accuracy. See, accuracy એટલે સચોટતા, પૂરેપૂરી સ્પષ્ટતા અને સચોટતા સાથે. he collected the groceries, બધું કામ કર્યું એણે, in the shopping trolley, એક પછી એક. he paused there and he waited for the command. 2 kilograms of mangoes, કમાન્ડ આવ્યો. પ્રેમ ચોપરા દૂરથી એને કમાન્ડ કર્યો, 2 કિલો કેરી. કેવી પાછી? રાઈપ એટલે પાકી. વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ રાઈપ?
આ યાદ રાખજો, RAW, રો, કાચું. રો નહીં બોલવાનું, રો. રો એટલે કાચું. તમે જો રો બોલ્યા તો હરોળ થઈ જશે. સો યુ હેવ ટુ બી વેરી પર્ટિક્યુલર ઇન પ્રોનાઉન્સિએશન. ઉચ્ચારોમાં ધ્યાન રાખજો. આ તમે જ્યારે પણ ઉચ્ચાર કરો ત્યારે ધ્યાન રાખજો. રાઈપનું વિરોધી છે રો. જ્યુસી, રસવાળી. પ્રેમ ચોપરા ફ્રોમ ડિસ્ટન્સ કમાન્ડેડ, અને પછી એના જવાબમાં પેલા એને ઓર્ડર કર્યો એટલે રામસિંગ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. મિત્રો, આ પેરેગ્રાફ આપણે આજે જોઈ લીધો છે. ધેર આર ધીસ ક્વેશ્ચન્સ. જો બને તો તમે આ ક્વેશ્ચન્સ જોઈ લેજો. વોટ ડીડ પ્રેમ ચોપરા થિંક ટુ યુઝ રામસિંગ ફોર? પ્રેમ ચોપરા thought to use Ramsing for using it. Sorry, Prem Chopra thought to use Ramsing for better things like jewels. What was a common sight in the market? Robots carrying groceries, buying theater tickets. એવું આગળ બોલી ગયો છે. Were a common sight. બેઠું આપેલું છે. How did Ramsing 070 work? તો આપણે આનો જવાબ જોયો. Ramsing 070 worked. કેવી રીતે? with tremendous speed and accuracy. સખત સ્પીડ સાથે એણે કામ કર્યું છે. આ પ્રશ્નનો જવાબ જોઈ લેજો. which qualities of Ramsing 070 are expressed? ક્વોલિટી, ક્વોલિટીનો અર્થ યાદ રાખજો, એની ગુણવત્તા. તો એની કઈ ગુણવત્તાની વાત કરી છે? એફિશિયન્સી. એફિશિયન્ટ એની સંજ્ઞા બને છે એફિશિયન્સી. અક્યુરસી એની એક્યુરેસી, અને એની સ્પીડની વાત કરી છે. આ જવાબ તમે લખી શકશો. મિત્રો, આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે પછીથી લઈશું, પણ એ પહેલા આપણે ગઈકાલે વાત કરી હતી એ થોડું જોઈ લઈશું. પ્લીઝ, હું આશા રાખું છું કે તમે આનો આ વિડીયો વારંવાર જોતા રહેતા હશો, અને એ વિડીયોઝ જોતા રહો. જોયા બાદ એમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખો. પ્લીઝ બી કેરફુલ વિથ ધ સ્પેલિંગ્સ અને વ્યાકરણ. હું એટલે જ આ જવાબો બોલું છું કે તમારી જવાબો લખવામાં ભૂલ ન થાય અને તમે તેનું વ્યાકરણ જોઈ શકો. યસ, આપણો ટાઈમ પૂરો નથી થતો. હું પ્રયત્ન કરું છું કે જો મને વિધિન 2 સેકન્ડ્સ રિઝલ્ટ મળી જાય છે તો આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ ધ રિઝલ્ટ ટુડે. બટ પ્લીઝ ટુમોરો સમયસર આવી જજો. આપણે લેટ ન થઈએ એનું ધ્યાન રાખીશું. અને યસ, સી, ગઈકાલની થોડી મારી પાસે ઘણા નામ છે, માફ કરજો જો બધા નામ ન બોલી શકું તો. વી હેવ 1 મિનિટ. પરમાર તમન્ના, દેન દોરાજીવાલા મોહમ્મદ, મકવાના હિરેન, જોગમલ માનસી, થંડાની મિતેશ, આહિર સમથિંગ. અમારા નામમાં સ્પેસ આપવાનું ભૂલી ગયા છો. ઠાકોર માનસી, બીના બારોટ, ધ્રુવ પટેલ, પ્રિયાંશી, તૃષા ચૌધરી, તીર્થા પટેલ મિહિર, મહેક પ્રજાપતિ મિહિર, લુવાની. ધેર આર સો મેની. બધાએ બહુ સરસ રીતે જવાબ આપ્યો છે. મિત્રો, ઘણા બધા નામ છે. બંને તો અમે અહીંયા મૂક્યા છે ઝૂમ કરીને, તમે જોઈ શકશો. તમારા નામ છે, તમે પછી જોઈને સ્ક્રીનશોટ લઈ લેજો. અત્યારે આપણો સમય પૂરો થવા આવ્યો છે અને સમય પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ મી. ટુમોરો પ્લીઝ જોઈન મી